પેજ નંબર 361 શ્રીરામ. બોલે બચનું રામ નયનાગર, શીલ સ્નેહ સરલ સુખ સાગર, तात પ્રેમ બસ જની કદરાહું, સમુચિ હૃદય પરિણામ ઉછાહો. પછી નીતિમાં નિપુણ અને શીલ, સ્નેહ, સરળતા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજી વચન બોલ્યા, હે तात, પરિણામમાં થનારા આનંદને હૃદયમાં સમજીને તમે પ્રેમવશ અધીર ન થાઓ. માતુ પિતા ગુરુ સ્વામી શીખ, શિરધરી કરહી સુભાય, લહે હો લાભૂતિ ન જન્મ કર, ન તરુ જન્મુ જગ જાય. જે લોકો માતા પિતા ગુરુ અને સ્વામીની આજ્ઞાને સ્વાભાવિક રૂપે માથે ચડાવીને તેનું પાલન કરે છે, તેમણે જ જન્મ લેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે, નહીં તો જગતમાં જન્મ વ્યર્થ જ છે. અસજીય જાની સુનમું શીખ ભાઈ, કરહું માતુ પિતુ પદ સેવકાઈ, ભવન ભરતું રિપુસુદયનું નાહી, રાવ વૃદ્ધ મમ દુઃખુ મન માહી. હે ભાઈ, હૃદયમાં એમ સમજીને મારી શીખ સાંભળો અને માતા પિતાના ચરણોની સેવા કરો. ભરત અને શત્રુઘ્ન બંને ઘેર નથી, પિતાજી વૃદ્ધ છે અને મારા માટે પણ દુઃખી છે. મેં બને જાઉં તુમ હહીં લે સાતા, હોઈ સબહી વિધિ અવધ અનાતા, ગુરુ પિતુ માતુ પ્રજા પરિવારું, સબ કહું પર દુસહ દુઃખ ભારું. આવી પરિસ્થિતિમાં હું તમને સાથે લઈને વનમાં જાઉં તો અયોધ્યા દરેક રીતે અનાથ થઈ જશે. ગુરુ, પિતા, માતા, પ્રજા અને પરિવાર બધા ઉપર ભારે દુઃખનો દુઃસહ્ય ભાર આવી પડશે. રહું કરહું સબ કર પરિતોષું, ન તરુ तात હોઈ બળદોષું, જાસુ રાજ પ્રિય પ્રજા દુખારી, સો નૃપુ અવસી નરક અધિકારી. એટલે તમે અહીં રહો અને બધાનો સંતોષ કરતા રહો, નહીં તો એ तात મોટો દોષ લાગશે. જેના રાજ્યમાં પ્રિય પ્રજા દુઃખી રહે છે તે રાજા અવશ્ય નરકનો અધિકારી થાય છે. રહું तात અસી નીતિ બિચારી, સુનત લખનું ભય વ્યાકુલ ભારી, સિયરે બચન સુખી ગયે કૈસે, પરસત તુહિન તામર સુજૈસે. હે तात, આવી નીતિ વિચારીને તમે ઘેર રહી જાઓ. આ સાંભળતા જ લક્ષ્મણજી બહુ જ વ્યાકુળ થઈ ગયા. આ શીતળ વચનોથી તે એવા સુકાઈ ગયા જેમ ઝાકળના સ્પર્શથી કમળ સુકાઈ જાય છે. ઉતર્યું ન આવત પ્રેમ બસ, ગહે ચરણ અકુલાઈ, નાથ દાસુ મેં સ્વામી તુમ, તજહુત કાહ બસાઈ. પ્રેમવશ લક્ષ્મણજીથી કંઈ ઉત્તર આપી નથી શકાતો. તેમણે વ્યાકુળ થઈને શ્રી રામજીના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હું દાસ છું અને આપ સ્વામી છો, એટલે જ્યારે આપ જ મને છોડી દેશો તો મારો શો વશ ચાલે.